જય ભવાની. આજે વાત કરવી છે દુશ્મન સ્ત્રીઓનું સન્માન. વીર ભામાશાની મદદથી મહારાણા પ્રતાપે ફરી વખત પોતાનું સૈન્ય સજ્જ કર્યું. દુશ્મનો સામે લડવા માટે તૈયાર થઈ ગયા. ધીરે ધીરે ડુંગરપુર અને આસપાસના વિસ્તારો એ જીતવા લાગ્યા. એ સમયે મહારાણા પ્રતાપની તબિયત થોડી બગડી. તેને તાવ આવવા લાગ્યો અને વધારે પડતા તાવ આવવાને કારણે એ સૈન્યનું નેતૃત્વ કરી શકે એવી પરિસ્થિતિ નહોતી. આથી તેમનો પુત્ર એ કુંવર અમરસિંહે નેતૃત્વ સંભાળ્યું. પોતાના વીર પિતાનો પુત્ર પણ વીર હતો અને પોતાની સૈન્યનું મસ્ત મજાનું નેતૃત્વ કરી નીકળી પડ્યો. દુશ્મનો સામે એમને હાહાકાર મચાવ્યો. અબ્દુલ રહીમ ખાનખાનાની સૈન્ય સામે તેમનો ભેટો થયો. દુશ્મનો ઉપર જેમ સિંહ ત્રાટકે એ રીતે મહારાણા પ્રતાપની સેના ત્રાટકી અને અબ્દુલ રહીમ ખાનખાનાની સૈન્યને હરાવી દીધું. દુશ્મનો ભાગ્યા અને જરા પણ પોતાની છાવણીની અંદર પણ રોકાવા ઊભા ન રહ્યા. અમરસિંહે એ દુશ્મન સૈનિકોની સ્ત્રીઓ અને બાળકોને બંદીવાન બનાવી લીધા. એ વાતની ખબર મહારાણા પ્રતાપને પડી. આથી તે ખૂબ ગુસ્સે થયા. પોતાને આટલો તાવ હોવા છતાં પણ એ પરિસ્થિતિની અંદર એ સ્થળ ઉપર પહોંચી જાય છે. પોતાના પુત્રને ખીજાય છે કે આપણે વીર રજપૂતો છીએ અને રાજપૂત ક્યારેય પણ સ્ત્રી અને બાળક સામે લડતો નથી અને તે દુશ્મન સ્ત્રીઓને બંદીવાન બનાવી છે. અને એ તરત જ બંદીવાન બનાવેલી સ્ત્રીઓ પાસે પહોંચી જાય છે અને કહે છે કે આજ સુધી ક્યારેય પણ મહારાણા પ્રતાપ કોઈને નમ્યો નથી, પરંતુ એ અબ્દુલ રહીમ ખાનખાના મારા ભાઈ જેવો છે. આથી તમે મારા બહેન કે ભાભી થાવ છો અને એમને હું ક્યારેય પણ હેરાન ન કરી શકું. એ ભલે મારા દુશ્મન રહ્યા, પણ તમે અને આ બાળકો મારા દુશ્મનો નથી. તમે કોઈ પ્રકારની ચિંતા ન કરતા. હું તમને સહી સલામત મુગલ છાવણીની અંદર પહોંચાડી દઈશ. આ બાજુ અબ્દુલ રહીમ ખાનખાના એ દિલ્હીની અંદર પહોંચી જાય છે. અકબરને મળે છે. ત્યારે અકબર તેમની હસી ઉડાવતા કહે છે, કા તમારી સ્ત્રીઓને છોડીને સકુશળ પહોંચી ગયા ને? કોઈ તકલીફ તો નથી પડી ને? આવું મહેણું મારે છે. ત્યારે ખાનખાના કહે છે કે ભલે તમે મને ગમે એટલા મહેણા મારો, પરંતુ મને એ મહારાણા પ્રતાપ ઉપર વિશ્વાસ છે, ભરોસો છે કે અમારી સ્ત્રીઓને એ સહી સલામત જરૂર પહોંચાડી દેશે. તે સમયે તમામ સ્ત્રીઓ અને બાળકો સહી સલામત દિલ્હીની અંદર પહોંચી જાય છે. કોઈને પણ હાનિ થતી નથી. કોઈની મર્યાદા માન મર્યાદા પણ સહી સલામત રહી જાય છે. ત્યારે અકબર એ મનોમન મહારાણા પ્રતાપને નમન કરી રહે છે કે આવા દુશ્મન હોવા છતાં પણ દુશ્મનની સ્ત્રીઓ અને બાળકોનું આટલું સન્માન. જરા પણ તેમને આસ ના આવવા દીધી અને સહી સલામત બધાને પહોંચાડી દીધા અને મનોમન તેમને મહારાણા પ્રતાપની એ શૂરવીરતા, નિડરતા અને મૂલ્યોને વંદન કર્યા. આવા હતા મહારાણા પ્રતાપ કે જેમને દુશ્મન સૈનિકોના સ્ત્રીઓ અને બાળકો પ્રત્યે પણ હંમેશા પોતાના છે એવી ભાવના રાખી હતી.